હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી બીબી એનપીપી હીરોપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ગણિત. ગણિતમાં આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. નવું પ્રકરણ આજનું છે આપણું ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. ચેપ્ટર 5માં તમે બિંદુઓ એના વિશે ડિટેલમાં અભ્યાસ કરી ગયા હશો. તો આપણે છે ને બિંદુઓથી રેખા બને છે ને, તો રેખાથી રેખાખંડ, કિરણ, રેખાના બધા ભાગ છે એ બધું આપણે આગળ એનો અભ્યાસ કરીએ. તો જોઈએ, સ્ટાર્ટ કરીશું રેખાખંડથી. રેખાખંડ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. એટલે રેખાખંડ શું છે? એક રેખાનો ભાગ છે. તો આ છે આપણી રેખા. રેખાનું નામ છે બિંદુ એ અને બિંદુ બી. બિંદુ એ બી એટલે રેખા એ બી છે આપણી, એનો એક ભાગ. એટલે રેખા અહીંયા આનો એક ભાગ હમણાંમાંથી છૂટો પડશે. આ છે રેખાનો એક ભાગ. અહીંયાથી આપણે લઈ છીએ આને, અને એને પણ એના બે બિંદુઓ એ અને બી. એટલે થઈ ગયો એક આ રેખાનો ભાગ. અને બે અંત્ય બિંદુઓ વાળા, અંત્ય એટલે છેડાનું આ બિંદુ એ અને છેડાનું બિંદુ બી, એટલે બે આ અંત્ય બિંદુ. બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય છે. રેખાખંડને આપણે આ રેખાખંડ એ બી છે એને ઉપર આવી રીતે રેખાની નિશાની કરીને, રેખાખંડની નિશાની કરીને એ બી વડે આપણે દર્શાવશું. રેખાખંડ એ બીની લંબાઈને આપણે એ બી વડે દર્શાવશું. અને આમ છતાં આપણે રેખાખંડ એ બીને રેખાખંડ એ બી વડે જ દર્શાવશું. આ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું કિરણ. કિરણ પણ એક છે ને રેખાનો જ ભાગ છે. એમાં શું છે એની વ્યાખ્યા? એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. રેખાખંડમાં બે અંત્ય બિંદુ હોય છે, જ્યારે કિરણમાં એક જ અંત્ય બિંદુ હોય છે. અંત્ય બિંદુ એટલે છેડાનું બિંદુ. જો આ આપણી રેખા છે, એના બે બિંદુ આપણે નામ આપીશું એ અને બી. એમાંથી આપણને રેખામાંથી આપણે એક ભાગ લેશું. આ આપણે રેખામાંથી અહીંથી આટલા સુધીનો ભાગ લીધો, જે છે આપણું કિરણ. કિરણ છે, કિરણ એનું પહેલું અને બીજું બિંદુ એ અને બી છે. એટલે એ અને બી, આ એ અને બી વચ્ચે આવેલા તમામ બિંદુઓ એ કિરણ એ બી એનો ભાગ છે. તો એમાં એક જ અંત્ય બિંદુ છે. છેડાનું આ એક જ બિંદુ છે. અહીંયા તો આવી રીતે કિરણ આવી જાય છે, એટલે આ છેડાનું બિંદુ એ અંત્ય બિંદુ છે. અંત્ય બિંદુ એટલે કિરણ આ એ બી છે, એને આપણે કિરણની નિશાની ઉપર કરીને એ બી એવી રીતે દર્શાવવાનું રહેશે. હવે જોઈશું સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ કોને કહેવાય અને અસમરેખ બિંદુઓ કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીએ. તો સમરેખ બિંદુઓ જોઈએ. એની વ્યાખ્યા છે 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. 3 કે 3થી વધારે બિંદુઓ, આપણે 3થી વધારે જ બિંદુ લઈ છે અહીંયા સમજૂતી માટે. પહેલું બિંદુ, આ બીજું, ત્રીજું અને આ ચોથું. એમાંથી એક રેખા પસાર થઈ ગઈ, એટલે 3 કે 3થી વધારે બિંદુ. આ 3થી વધારે 4 બિંદુ છે, એક જ રેખા ઉપર આવેલા છે, એટલે થઈ ગયા સમરેખ બિંદુઓ. આ હવે આપણે અસમરેખ બિંદુઓ વિશે જોઈએ. તો એમાં એમ કહે છે કે 3 કે 3થી વધારે બિંદુઓ એક રેખા પર આવેલા ન હોય તો તે બિંદુઓને અસમરેખ કહે છે. આપણે અહીંયા 4 જ બિંદુ લેશું. તો આ પહેલું બિંદુ છે, બીજું બિંદુ થોડુંક નીચે છે, ત્રીજું થોડુંક ઉપર છે, અને આ ચોથું બિંદુ છે. હવે એમાંથી રેખા પસાર થાય છે. તો આ ચારેય બિંદુમાંથી રેખા પસાર કરીએ તો આ બે બિંદુ રહી જાય છે. એટલે 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય, એટલે આ એક રેખા ઉપર તો બે જ બિંદુ છે, બીજા બે નથી આવતા, તો આ બિંદુ છે અસમરેખ બિંદુ થયા. સમજાઈ ગયું? આ એક જ રેખા ઉપર આવેલા બધા બિંદુ હોય ને એને સમરેખ કહેવાય. અને છે ને બધા બિંદુ એક રેખા ઉપર ન આવેલા હોય ને, સાઈડમાં છૂટી જાય ને, એ બધા અસમરેખ બિંદુઓ કહેવાય. ઓમ જોઈએ ને તો આ પેલું અને આ બે બિંદુ પાછા સમરેખ કહેવાય, કારણ કે એ બે બિંદુમાંથી એક રેખા પસાર થઈ જાય. પણ આ ચારેય બિંદુ લઈએ ને તો એમાંથી છે ને પસાર નથી થતી, આ બેમાં જ થાય છે. એટલે ચારેય બિંદુ જોઈએ તો એ અસમરેખ છે. એટલે સમરેખ ને અસમરેખનો ડિફરન્સ સમજાઈ ગયો? હવે એ છે ને આપણે ખૂણો, બાજુ અને શિરોબિંદુ વિશે અભ્યાસ કરીશું. તો ખૂણો કોને કહેવાય? તો જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે છે
ત્યારે ખૂણો બને છે, સામાન્ય અંત્ય બિંદુ. આ સામાન્ય અંત્ય બિંદુ, આ બે કિરણ છે. સામાન્ય અંત્ય બિંદુ આપણે બી લેશું, એટલે કે ધારો કે બી એ ભિન્ન કિરણોનું ઉદ્ભવ બિંદુ છે. આ બે કિરણ છે, કિરણમાં બે બિંદુ આપેલા છે, એટલે બી છે ને આ બે કિરણનું એ ભિન્ન કિરણો, ભિન્ન એટલે અલગ અલગ કિરણોનું ઉદ્ભવ બિંદુ બી છે. કિરણ બી એ એટલે અહીંયા એ, આ કિરણ બી એ અને કિરણ અહીંયા સી છે, સી એટલે કિરણ બીસી એ ઉદ્ભવ બિંદુ બી માંથી ઉદ્ભવે છે. આપણે જોયું આ કિરણ પહેલા એમને હતા, પછી ઉદ્ભવ બિંદુ આવ્યું, એટલે આમાંથી આ બે કિરણનો ઉદ્ભવ થયો છે એમ. એટલે એમ કે છે કે કિરણ આ બી એ અને કિરણ બીસી એ ઉદ્ભવ બિંદુ બી માંથી ઉદ્ભવે છે, એટલે ખૂણો એબીસી રચાય છે. એટલે ખૂણો એબીસી રચાય. સામાન્ય અંત્ય બિંદુ બી ને, આ સામાન્ય અંત્ય બિંદુ છે, આ કિરણ આમાંથી ઉદ્ભવ્યું, એટલે આપણે એને છે ને ઉદ્ભવ બિંદુ કહેવાય, અંત્ય બિંદુ કહેવાય, અને ખૂણો એબીસી નું એને શિરોબિંદુ કહેવાય. જો એમ જ કે છે સામાન્ય અંત્ય બિંદુ બી ને, આ બી ને ખૂણા એ બીસી નું શિરોબિંદુ કહેશું આપણે એને. યાદ રાખવાનું છે આપણે. હવે ખૂણાના પ્રકાર જોઈએ. ખૂણાના ઘણા બધા પ્રકાર છે. માપના આધારે છે, માપના સરવાળાના આધારે છે, બાજુઓની જોડના આધારે છે. તો માપના આધારે કેવી રીતે સ્પેસિફિક એનું માપ હોય કે આની વચ્ચે આવેલા હોય કે સ્પેસિફિક આ જ માપ હોય ફિક્સ, તો એ એક કોણ કહેવાય, એવી રીતે હોય. પછી માપના સરવાળામાં કેવી રીતે હોય કે છે ને બે ખૂણાના માપનો સરવાળો કહી દીધો હોય કે 90 અંશ થવો જોઈએ, 180 અંશ થવો જોઈએ, એવી રીતે માપના સરવાળાના આધારે હોય. પછી બાજુઓની જોડના આધારે હોય, બે જોડ બનતી હોય એમાંથી, એટલે બે જોડનો સરવાળો આટલો હોય, બે જોડ સામે સામે સરખી થતી હોય, એવા ટાઈપે છે ને ખૂણાના પ્રકાર બને છે. તો માપના આધારે જોઈએ તો એમાં છે ને પહેલું લઘુકોણ બને છે. એનું આપણે ડિટેલમાં આમ જોશું આગળ કે છે ને લઘુકોણ કોને કહેવાય, કેટલા માપના હોય. એટલે માપના આધારે આપણને 5 મળે છે. પહેલું લઘુકોણ છે, બીજું કાટકોણ છે, ત્રીજું ગુરુકોણ છે, ચોથું સરળ કોણ છે અને પાંચમું વિપરીત કોણ છે. માપના સરવાળાના આધારે છે ને આપણને 3 મળે છે. તો માપના સરવાળામાં પહેલું કોટી કોણ, બીજું પૂરક કોણ અને ત્રીજું આસન્ન કોણ છે. બાજુઓની જોડના આધારે છે ને રૈખિક જોડના ખૂણા અને અભિકોણ મળે છે. એટલે આ આખી છે ને આપણને ક્લાસિફિકેશન થયું ખૂણાના પ્રકારનું. ખૂણાના પ્રકારમાં પેલું લઘુકોણ કોને કહેવાય? તો લઘુકોણમાં છે ને જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવાય છે. એટલે અહીંથી 0 થાય, 0 થી 90 અહીંયા થાય, એની વચ્ચે આપણે આ લીધું છે આકૃતિમાં, અહીંયા છે એટલે આ લઘુકોણ થાય. જો અહીંયા કીધું છે 0 ઇઝ લેસ ધેન x, x એટલે આપણા ખૂણાનું માપ ઇઝ લેસ ધેન 90 અંશ, એટલે 0 થી 90 અંશની વચ્ચે મળતા તમામ ખૂણા લઘુકોણ છે. હવે કાટકોણ. કાટકોણમાં સ્પેસિફિક 90 અંશ હોય. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહેવાય છે. અહીંયા આપણે y લીધો છે, y એટલે એ 90 અંશ છે, એટલે આપણો આ કાટકોણ થઈ ગયો. કાટકોણને આવી રીતે બતાવવાનો આપણે. હવે ગુરુકોણ છે. જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હોય તે ખૂણાને ગુરુકોણ કહે છે. આ અહીંયાથી 90 અંશ થાય અને અહીંયા આપણે 180 અંશ થાય. કોણમાં પગથી આપણે માપી તો આઈડિયા આવી જાય. અહીંયા 90 થાય અને અહીંયા 180 થાય. એટલે આની વચ્ચે જેટલા ખૂણા આવે ને એને આપણે છે ને ગુરુકોણ કહેશું. 90 અને 180 અંશ. અહીંયા આપણે z ધારેલો છે એ ખૂણાનું માપ છે, એટલે 90 ને 180 ની વચ્ચે આપણને મળે છે. અહીંયા 90 છે, અહીંયા 180, એટલે ગુરુકોણ થઈ ગયો. હવે સરળ કોણ. જે ખૂણાનું એક્ઝેક્ટ આપણે કેમ કાટકોણમાં છે ને 90 અંશ હતું, એવી રીતે સરળ કોણમાં જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય છે. તો અહીંયા છે ને s બરાબર 180 છે, એક્ઝેક્ટ 180 હોય ને તો એને સરળ કોણ કહેવાય. હવે વિપરીત કોણ. એમાં છે ને જે ખૂણાનું માપ 180 અને 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. અહીંયા અહીંથી આ છે ને આવડું એ છે આપણું વિપરીત કોણનું માપ. અહીંયા આપણે કોણ માપકમાં જોઈએ તો 180 થાય અહીંયાથી અહીંયા સુધીનું, અને આખો આમ આટો મારી જાય તો અહીંયા 360 પાછું થઈ જાય. એટલે આની વચ્ચે અહીંયા 180 અને 360 ની વચ્ચે જેટલા ખૂણા હોય ને એને વિપરીત કોણ કહેવાય. એટલે આપણે અહીંથી લીધો છે આમ, એટલે અહીંથી આમ થઈ ગયું આપણું
એટલે આ છે વિપરીત કોણનું એક એક્ઝામ્પલ ટી તરીકે ને બતાવ્યો છે. કોટિકોણ. કોટિકોણ કોને કહેવાય એ આપણે જોઈએ. જે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. બે ખૂણા હોય એ બેનો સરવાળો કરીને આપણને 90 અંશ મળે ને 90 અંશ, તો એ એકબીજાના કોટિકોણ ખૂણા કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તો એક ખૂણાનું માપ 40 અંશ હોય અને બીજાનું 50 હોય તો બેનો ટોટલ થઈ ગયો 90, કારણ કે એ બે ખૂણાના માપનો સરવાળો 90 થાય છે એટલે થઈ ગયા કોટિકોણ. એવી જ રીતે પૂરક કોણ છે. પૂરક કોણમાં શું છે? જે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. તો જો એક ખૂણાનું માપ 80 અંશ હોય તો બીજા એના પૂરક કોણનું માપ કેટલું હોય? 100 અંશ થાય. 180 માંથી 80 બાદ કરીએ એટલે 100 મળે, તો પૂરક કોણનું માપ 100 થઈ ગયું, કારણ કે બે ખૂણાનો સરવાળો 180 થાય. એટલે 80 ને 100 વાળા બે થઈ ગયા એકબીજાના પૂરક કોણ, કારણ કે બેનો સરવાળો 180 થઈ ગયો તો પૂરક કોણ કહેવાય. આમાં 90 હોય તો કોટિકોણ કહેવાય, આમાં 180 હોય તો પૂરક કોણ કહેવાય. હવે આસન્ન કોણ. આસન્ન કોણ કોને કહેવાય? આ ધ્યાનથી સમજો, આપણે બધા દાખલામાં છે ને આનો ઉપયોગ કરવાનો આવશે. તો જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, બે ખૂણા છે એનું શિરોબિંદુ એક જ છે, એક ભુજ સામાન્ય હોય એટલે વચ્ચે હોય, અને સામાન્ય ન હોય તેવા ભુજ સામાન્ય જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. આકૃતિ જોઈએ એમાં વધારે ખબર પડી જશે. આ છે ને બે ખૂણા છે ABD અને DBC, એનું શિરોબિંદુ B એક જ થઈ ગયું અને એક ભુજ સામાન્ય એટલે આવડી સામાન્ય ભુજ થઈ ગઈ. અને આ બે સામાન્ય નથી ખૂણામાં, આ બે સામાન્ય નથી એવી ભુજ જુદી જુદી બાજુએ છે, આસન્ન કોણ છે. આવી રીતે આ પહેલો ખૂણો મળે, આ બીજો ખૂણો મળે. જોઈએ તો ABD અને DBC, આ ABD અને DBC એ શિરોબિંદુ B એટલે કે બંને ખૂણાનું એક જ શિરોબિંદુ છે. અહીં ABD અને DBC નું સામાન્ય ભુજ કિરણ BD છે, એટલે આ ખૂણો ABD અને DBC એમાં સામાન્ય કઈ મળી આપણને? BD. આ BD કિરણ સામાન્ય છે, ઈ છે ને એનું સામાન્ય ભુજ છે આ બે ખૂણાનું. અને કિરણ BA, આ કિરણ BA અને કિરણ BC ઈ સામાન્ય ન હોય તેવા ભુજ છે. તો આમ વ્યાખ્યા મુજબ ખૂણો ABD એ ખૂણો DBC એકબીજાના આસન્ન કોણ થાય. માટે એમ કહી શકીએ આપણે કે ABC બરાબર આ ખૂણો આખો ABC છે બરાબર ખૂણો ABD પ્લસ ખૂણો DBC કહી શકીએ ને. આસન્ન કોણ ઉપરથી આપણે આ મળે છે. આનો ઉપયોગ આપણે દાખલા ગણવામાં થશે એટલે યાદ રાખવાનું છે. આસન્ન કોણમાં આવી રીતે થાય. હવે છે ખૂણાઓની રેખિક જોડ. ખૂણાઓની રેખિક જોડ કોને કહેવાય? જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તે ખૂણાઓને જોડને ખૂણાઓની રેખિક જોડ કહેવાય. આસન્ન કોણના સામાન્ય ન હોય એવા ભુજ એટલે આ સામાન્ય ન હોય એવા ભુજ. આમાં આપણને શું આમ આસન્ન કોણમાં આમ ટાઈપનું મળતું હતું, અહીંયા એક છે ને રેખા બની જાય છે એટલે એમ જ કહે છે આસન્ન કોણના સામાન્ય ન હોય એવા ભુજ. એટલે આ બે સામાન્ય ન હોય એવા ભુજ છે એ એક રેખા બનાવે ને તો એ રેખિક જોડની ખૂણાની રેખિક જોડ બની જાય છે. અહીં ખૂણો ABD અને DBC એનું સામાન્ય ભુજ કિરણ BD છે, સામાન્ય ન હોય એવા ભુજ BA અને BC છે. આથી ખૂણો ABD અને DBC આ બે છે ને રેખિક જોડ ABD અને DBC બે રેખિક જોડના ખૂણા થાય. રેખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા 180 અંશ થાય. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એટલે આપણે એમ કહી શકીએ કે ABD પ્લસ DBC બરાબર 180 અંશ થાય. હવે છે અભિકોણ. અભિકોણ કોને કહેશું આપણે? સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા ખૂણાઓને અભિકોણો કહે છે. આ સામાન્ય બે રેખાનું સામાન્ય શિરોબિંદુ છે O, એમાં છેદે છે. પેલી રેખા AB છે અહીંથી આમ આવે છે અને CD છે અહીંથી આમ આવે છે. તો એક શિરોબિંદુ સામાન્ય O માં છેદી છે બે રેખા. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણા સાથે મળીને રેખા બનાવતો હોય એટલે એક ભુજ છે બીજા ખૂણા સાથે મળીને આમ રેખા બનાવે છે તો તેવા ખૂણાઓને અભિકોણો કહે છે. અભિકોણની આપણને બે જોડ મળે. આ બે સામસામેની સરખી હોય અને આ બે સામસામેની સરખી હોય. જો આપણે જોઈએ ખૂણો AOD અને ખૂણો COB એ અભિકોણની જોડના ખૂણા છે આ બે એટલે એ સરખા થાય.
ખૂણો AOC અને ખૂણો DOB, ખૂણો AOC અને ખૂણો DOB ઈ બે સામસામે સરખા છે, એટલે ઈ બે અભિકોણની જોડના આપણને આવી રીતે ટોટલ બે અભિકોણની જોડ મળી છે, એક આ બે અને એક આ બે. અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે, એટલે કે AOD બરાબર COB થાય, AOD બરાબર COB, કારણ કે બંનેના માપ સરખા મળે છે. AOC બરાબર DOB મળે, AOC બરાબર DOB, એટલે થઈ ગયા બંનેના માપ સરખા. આપણને છે ને આ બધું આ દાખલા ગણશું ને એમાં કામ આવશે. જો આપણને એમાં કેવી રીતે કરે, આવી રીતે આકૃતિ આપેલી હોય અને છે ને આ ખૂણાનું માપ આપી દઈએ, તો આપણે આ ખૂણાનું માપ શોધવાનું હોય અને આ ખૂણાનું શોધવાનું હોય. તો એવું હોય ને ત્યારે છે ને આ બેયને સરખા થાય, અભિકોણની જોડ થાય. એટલે પછી આ બે આપણે જોયું હતું, આમ રેખા બનાવે છે સામાન્ય ન હોય એવા ભુજ, એટલે પૂરક કોણ થયા. આનું આપણને છે ને 80 આપ્યું હોય તો આનું 100 થઈ જાય પૂરક કોણથી, એટલે સામસામે પાછા આ બે સરખા છે, આ બે ખૂણા અભિકોણની જોડ છે, એટલે આ 100 એટલે આ 100 થઈ જાય. એવી રીતે આપણે દાખલા આવશે. ઉદાહરણ આપણે બીજા લેક્ચરમાં જોશું, એટલે તમને વધારે આઈડિયા આવી જશે કેવી રીતે કરવાનું. હવે આપણને આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં બે પૂર્વધારણા અને એક પ્રમેય છે એ જોઈ લઈએ કેવી રીતે છે. પૂર્વધારણા 6.1 છે, એ શું કહે છે? જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાખંડ બનતા બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. જે કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, એટલે આવી રીતે આમ રેખા હોય, એનું અહીંયા ઉદ્ભવ બિંદુ હોય, એમાંથી આમ કિરણ નીકળતું હોય. આપણે પૂરક કોણ જોયું ને, એનામાં જે હતી ને આકૃતિ ઈ જ. તો એવા કિરણથી બનતા રેખાખંડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એટલે પૂરક કોણની જોડનો 180 અંશ થાય, એટલે આ ઈ જ કહે છે. અને છે ને એનું પ્રતીપ, આજ પૂર્વધારણા 6.1 છે ને, એનું ઊંધેથી આમ થતું હોય, એને પ્રતીપ કહેવાય. તો એમાં એમ જ છે, જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેમની સામાન્ય ન હોય તેવી બાજુ રેખા બનાવે છે. અહીંયા રેખા ઉપર છે ને કિરણનું ઉદ્ભવ બિંદુ હોય ને, તો છે ને બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો, તો એવું રીતે કહેતા હતા. આમાં હવે એમ કહે છે પહેલા સ્પેસિફિક કે છે ને આસન કોણનો સરવાળો 180 અંશ છે, તો તેમની સામાન્ય ન હોય એવી બાજુઓ છે ને એક રેખા જ બનાવે, એટલે એકબીજાનું બેયનું પ્રતીપ થયું. આડાહવડું કે છે ઊંધું જતું કરીને, એટલે એકબીજાના પ્રતીપ થાય. એટલે પૂર્વધારણા 6.1 અને 6.2 સમજાઈ ગઈ, એકબીજાના પ્રતીપ છે. હવે પ્રમેય 6.1 જોશું આપણે. પ્રમેય 6.1 માં શું છે? પરસ્પર છેદતી આવશે. અહીંયા છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. આપણે અભિકોણમાં જોયું પરસ્પર આમ બે રેખા છેદતી હતી, એટલે આમ બે ખૂણા બનતા હતા, એ અભિકોણની જોડ સમાન રહેતી હતી, એ કહેવા માંગે છે પ્રમેયમાં. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. તો આટલે સુધી રાખીએ. આગળ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોશું. અને છે ને હોમવર્કમાં આજે તમારે આપણે જેટલી વ્યાખ્યાનો અભ્યાસ કર્યો છે એ પાકી બુકમાં લખવાની છે એકવાર. Thank you students for your attention.